સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો સતત પ્રવેશ કરતા હોય છે, જેના કારણે અકસ્માતો થતા હોય છે। ત્યારે જહાંગીરપુરાથી અલથાણ જતી બસને અકસ્માત નડ્યો। તાજેતરની આ ઘટના રવિવારે બપોરના સમયે બની। જહાંગીરપુરાથી અલથાણ તરફ જઈ રહેલી એક બીઆરટીએસ બસને કૈલાસનગર પાસે એક ટેમ્પોએ રોંગ સાઈડમાંથી આવીને ટક્કર મારી। ટક્કર એટલી ભયાનક હતી કે બસના આગળના ભાગના કુરચા ઉડી ગયા અને કાચના ટુકડા રસ્તા પર વેરવિખેર થયા। હવે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ટેમ્પો ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે। ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટેમ્પો ચાલક બીઆરટીએસ માર્ગ પર ખોટી સાઈડમાં ઝડપથી આવી રહ્યો હતો અને સામેથી આવતી બસને ટક્કર મારી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। સ્થાનિક રહીશોએ બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોના પ્રવેશ સામે રોષ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે આ માર્ગ ફક્ત બીઆરટીએસ બસો માટે અનામત છે, છતાં ટેમ્પો, ઓટો અને અન્ય ખાનગી વાહનો સતત પ્રવેશ કરી રહ્યા છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ ટ્રાફિક પોલીસે ટેમ્પો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।